ઈસવીસન 2007 પછીનું ભવ્ય ભારત. પ્રકરણ 4 ઈસવીસન 1600 ન્યૂ ઇન્ડિયા. આપણે જોયું કે ઈસવીસન 1600ની સાલમાં વેપાર કરવાના બહાના હેઠળ કૂડ કપટસુરાએ ગોરાઓએ ભારતમાં પ્રવેશ કર્યો. વધુ પડતા ભોળા ભારતીય લોકો અત્યંત સ્વાર્થી, ઈર્ષ્યાળુ, વિશ્વાસઘાતી, અતિ અહંકારી, વિષય લંપટ એવા કેટલાક રાજાઓ અને તેમના મંત્રીઓ. આ હકીકતો અત્યંત કડવી છે, ગળે ન ઉતારી શકાય તેવી છે, પરંતુ એ વાસ્તવિક સત્ય છે. ક્યાં સંતોના અંશ સમી તે 1000 વર્ષ પૂર્વની રાજાશાહી, જ્યાં રાજા શૂર હતો, રાજા વીર હતો, નિસ્વાર્થ હતો, ખરા અર્થમાં એ પરદુખ ભંજન હતો, ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતો, સજ્જનોનો સન્માની હતો, દુર્જનોનો કાળ હતો, ઇન્દ્રિયો ઉપર નિગ્રહવાળો હતો. અને આ બધું છેલ્લા 500 વર્ષમાં જ બગડ્યું છે. અને એમાંય છેલ્લે તો ગોરાઓએ જ આ રાજાશાહીને ભ્રષ્ટ કરી છે. રાજાઓને વિષયી બનાવ્યા છે, રાજકુમારોને પરદેશ ભણવા મોકલીને ચારિત્ર ભ્રષ્ટ કર્યા છે. અરે, રાણીઓને ભણાવવા માટે પરદેશી પ્રોફેસરોને ભારતમાં લાવવામાં આવ્યા. ઘણી હલકી વાતો કરીને તેમના દિલ, તેમના દિમાગ બગાડી નાખ્યા. અને આ રીતે રાજાશાહીના અતિ પવિત્ર બીજને ગોરાઓએ મહદંશે ભ્રષ્ટ કર્યું. હવે તો આ રાજાશાહીના ભ્રષ્ટ બીજને લોકશાહી ઉથલાવીને ફરી સત્તાના સિંહાસને પ્રતિષ્ઠિત કરવાની એ વાત પણ વિચારણીય બની છે. ક્યાંક કોક એવું શુદ્ધ બીજ રહી ગયું હોય તો જ આ વાત વિચારણીય બની શકે તેમ છે. હાય રે આજના રાજાશાહીના વંશજો, બિચારા દારૂ, દુરાચાર, ભ્રષ્ટાચાર વગેરેના કલણોમાં ખૂપી ગયા છે. રાજકુમારીઓ શીલ ભ્રષ્ટ થઈ છે, તેમના લોહી પવિત્ર નથી રહ્યા. એમના પેટે કોઈ મહાન ગર્ભની કલ્પના કરવી એ તો બહુ મોટું સાહસ લાગે છે. લોકશાહી પણ આ મહાન રાજાશાહીને જડમૂળથી ઉખેડી નાખવા માટે જ ગોઠવાઈ છે. જો રાજાશાહીના 20% જેટલા તત્વો ભ્રષ્ટ હતા કે કરાયા હતા, તેથી તેને પ્રજા સમક્ષ રજૂ કરીને તેની સામે પ્રજા પાસે વિદ્રોહ કરાવીને તેને ઉખાડી દેવાય છે. તો જેમાં 95% ભ્રષ્ટાચાર છે, જેમાં 95% ગુંડા અને માફિયા લોકો પેઠા છે, જેમાં પ્રજાના હિત સાથે કશું લાગતું વળગતું જ નથી, તેવી આ લોકશાહીને પ્રજા સામે ઉઘાડી કરીને તેની સામે બળવો કરાવીને તેને કેમ ન ઉથલાવી જોઈએ, એવો સવાલ મારા અંતરમાં રોજ ઉઠે છે. પરંતુ પછી તેના વિકલ્પરૂપ એવી રાજાશાહી તરફ નજર કરતા આજના તેના રાજબીજોમાં પ્રવેશેલો કોહવાટ જોતા શરમથી માથું ઝૂકી જાય છે. જેમ ચાલે તેમ ચાલવા દો, એવું મન બોલી દે છે. હવે તો આશાનું એક જ કિરણ છે. પતનકારી એ ઝંઝાવાતની સામે નાનકડી પણ સંખ્યામાં ટકી ગયેલી સંતશાહી, એ સંતો જ બધું ઠેકાણે લાવશે. વિનોબા કહે છે, ગાય બચેગી તો દેશ બચેગા. હું કહું છું કે સંત બચેગા તો સબ બચેગા. और एक बात, संत डगेगा तो कौन टिकेगा. ઈસવીસન 1600ની સાલમાં વેપારના બહાને પ્રવેશેલા એ ગોરાઓ, જેમના 400 વર્ષ પૂરા થવામાં છે, તેઓ રાજાશાહી વગેરે ઘણી મૂલ્યવાન વસ્તુઓ ભ્રષ્ટ કરી ચૂક્યા છે. છતાં પણ હજી સંતો અડગ રહ્યા છે, જીવતા રહ્યા છે. એ જ ભારતના સુવર્ણકાળની શક્યતાનું એકમાત્ર આશા બિંદુ છે. વેપારના બહાને આવેલા એ વિદેશીઓએ ભારતમાંથી અઢળક સંપત્તિ ઉઠાવી, પણ તેમની દેશદાઝ એવી જબરી હતી કે તે બધી જ સંપત્તિ તેમણે પોતાના દેશને આબાદ કરવામાં જ લગાડી. આપણે હવે આગળ વધીએ. વિદેશી ગોરાઓ ભારત નામના રાષ્ટ્રને, ભારતની મહાન પ્રજાને, તેની મોક્ષલક્ષી 4 પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિને અને તેના વિવિધ ધર્મોને ખતમ કરીને પોતાનો કાયમી પગદંડો જમાવવા માટે આ દેશમાં પ્રવેશ્યા હતા. વેપાર એ તો માત્ર બહાનું હતું. આ લોકોએ રાજાશાહીને ઉખેડવા માટે ધીમે ધીમે આગળ વધવા માંડ્યું. અને તે જ વખતે દિલ્હીમાં મોગલોનું રાજ હતું. આગળ વધીને મરાઠા લોકો પોતાનું માથું મોગલોની સામે ઊંચકવાના હતા.
આ બંનેને ગોરાઓએ પોતાની કૂટનીતિથી નબળા પાડ્યા. તેમની ઉપર વિજય મેળવીને ભારતને લગભગ કબજે કરી લીધું. ઈસવીસન 1757 અને ઈસવીસન 1761. ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધ દ્વારા મોગલ સલ્તનતને અને ઈસવીસન 1761માં મરાઠા મોગલો વચ્ચેના પાણીપતના યુદ્ધમાં કૂડ કપટો કરીને મરાઠાઓ સાથે તેમના જ પેશવાઓ ટકરાયા, જેથી પણ મરાઠા સૂર્ય મધ્યાહને જ આથમી ગયો. ઈસવીસન 1848. હવે આવે છે ભારત દેશ, ભારતીય પ્રજા, ભારતીય ધર્મ સંસ્કૃતિ રૂપી વિરાટ કાય, મહાબલિષ્ઠ એવી એ વહેલ માછલીને એની મેળે મારી નાખવા માટે જરૂરી તેના પેટમાં ઝેર પાયેલું ખંજર ખોસી દેવાની વાત. અને એ ખંજરનું નામ છે લોર્ડ મેકોલોએ ભારતમાં દાખલ કરેલું એ શિક્ષણ. એ શિક્ષણમાંથી જે દેશી ગોરાઓ પેદા થયા તેમણે જ ભારતનો નાશ કર્યો છે. તે કઠપુતળીઓ પેલા સૂત્રધારની આંગળીએ જેમ નચાવી તેમ નાચતી ગઈ, જેમ રમાડી તેમ રમતી ગઈ, અને એમાં જ ભારતનો ખો નીકળી ગયો. બંગાળમાં આ શિક્ષણનો ઢાંચો નખાયો. ઋષિ પ્રણીત તપોવન શૈલીના એ અતિ સુંદર શૈક્ષણિક ઢાંચાને તથા દર 400 માણસ દીઠ ગોઠવાયેલી એ પાઠશાળાઓને ઉખેડવા માટે જ આ નવો ઢાંચો ગોઠવાયો. તપોવનમાં માત્ર અક્ષર જ્ઞાનાદિ પૂરતું જરૂરી શિક્ષણ હતું, પરંતુ પ્રધાનપણે તો સંસ્કરણ હતું જ હતું. આ સંસ્કરણ જ માણસને ઇન્સાન, મહાન કે ભગવાન બનાવવા સુધી લઈ જતું હતું. મેકોલે ઢાંચાએ માણસને હેવાન કે શૈતાન બનાવ્યો છે. ખુદ મેકોલોએ જ પોતાની બહેનને તે સમયે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બંગાળમાં શરૂ કરાયેલો મારો એ શિક્ષણ પ્રયોગ સફળ બનીને જો સમગ્ર ભારતમાં ફેલાશે તો કટ્ટર હિન્દુ ધર્મી લોકોના સંતાનો પણ નાસ્તિક બની જશે. નોકરી, ડિગ્રી, દીકરી અને ભાખરી માટેના ભણતરના ઢાંચા દ્વારા કરોડો કિશોરો અને યુવાનો ધર્મ શ્રદ્ધા ખોઈ બેઠા છે, નાસ્તિક બની ચૂક્યા છે. અરે ઓ મેકોલે, તારી ધારણાથી પણ વધુ સફળતા તને મળી ચૂકી છે. ફાધર ડિસોઝાએ સાચું જ કહ્યું છે કે જેમણે અમારા મેકોલે શિક્ષણની સ્નાતક ડિગ્રી મેળવી હોય તે તમામ ભારતીય લોકો ખ્રિસ્તી બની ચૂક્યા છે. ભલે પછી તેઓ મહાવીર, રામ, કૃષ્ણ કે શંકરને ભગવાન તરીકે માનતા હોય અને તેમના મંદિરે જતા હોય. ધે આર ઓલ ક્રિશ્ચિયન્સ વિધાઉટ ક્રાઇસ્ટ. આજનો પહેરવેશ, આજની અપનાવાયેલી પશ્ચિમી ઢબની જીવનશૈલી, આજના પશ્ચિમી ઢબના વિચારો, આજના બાળકોના નામ જેમ કે જોલી, જોન, ટિમ્પુ, ચિંકુ, ડિમ્પલ, સિમ્પલ, ટ્વિંકલ વગેરે વગેરે અનેક પ્રકાર તરફ નજર કરો. ફાધર ડિસોઝાની વાતમાં તમને નિર્ભેળ સત્યતાના દર્શન થશે. શાળાઓના પાઠ્ય પુસ્તકોમાંથી ભજનો દૂર થયા છે, મા બાપની ભક્તિના ગીતો દૂર થયા છે. ઈંડા માછલીના ભોજનમાં રહેલા પ્રોટીન, વિટામિનોના પાઠો ગોઠવી દેવાયા છે. પહેરવેશ બદલાયો છે, હોટલોની ખાણી પીણી નોનવેજ બની છે. વેપારમાં હિંસા ખૂબ જ વધી છે અને તેનો છોછ પણ રહ્યો નથી. સંતોનો સત્સંગ ખૂબ જ ઘટી ગયો છે. વિદેશી પ્રકારના શિક્ષણે આપણા જ્ઞાન તંતુઓ ઉપર આક્રમણ કર્યું છે અને એમની અંદર ધબકતી વતન પરસ્તી, ધર્મ શ્રદ્ધા, આચાર સંપન્નતા વગેરેને લકવાગ્રસ્ત કરી દીધી છે. કોઈ પણ શસ્ત્ર યુદ્ધ કરતાં પણ આ જ્ઞાન તંતુઓ ઉપરનું આક્રમણ કે જેણે સ્વદેશી મગજને સાવ વિદેશ પરસ્ત બનાવી દીધું છે તે સૌથી ભયંકર પુરવાર થયું છે. ભારતીય પ્રજાને સાચી સમજણના ઘરમાં કેવી રીતે પાછી લાવવી તે અમારા જેવા સંસ્કૃતિ ચિંતકો માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. એક પાદરીએ કહ્યું છે કે ભારત વગેરે દેશોમાં અમે અબજો ડોલરો ઠાલવીને જે યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને ચર્ચો ઊભા કરીએ છીએ, તમે મહાનગર મુંબઈના પરે પરે આ ત્રણ એક સાથે ખડા કરાયેલા જોઈ શકો છો. તે કંઈ માનવતાના કાર્યો કરવા માટે નથી. ખરેખર તો તેની પાછળનો અમારો હેતુ હિન્દુઓની વિરાટ બહુમતીને ક્રિશ્ચિયાનિટીમાં ફેરવી નાખવાનો છે. અરે પેલો વેદ પિતાનું બિરુદ પામેલો મેક્સ મુલર
બહારનો ગોરો પણ અંદરથી કેટલો બધો કાળો. એણે વેદોનો ઠોસ અભ્યાસ કર્યો, રિસર્ચ કર્યું અને ભોળી ભારતીય પ્રજાએ તેને વેદ પિતાનું બિરુદ આપ્યું. તેના દિલની મેલી મુરાદ જાણો તો તમે છક્ક થઈ જશો. તમને આ ગોરાઓ ઉપર થૂકવાનું મન થઈ જશે. તેણે ક્યાંક કહ્યું છે કે સંસ્કૃત ભાષાનું અધ્યયન વેદોનો સ્વયં અભ્યાસ કરી શકાય તે માટે મેં કર્યું છે. વેદો ભણીને વેદમાં જણાવાયેલી પૃથ્વી, ઈશ્વર, દેવ, તત્વ વગેરે અંગેની સાવ ગાંડી, સાવ ઉટપટાંગ, ધડમાથા વિનાની ઢગલા બંધ વાતો મારે વેદમાં પ્રચંડ શ્રદ્ધા ધરાવતા કરોડો હિન્દુસ્તાનીઓ સામે રજૂ કરી દેવી હતી. આથી તેઓને જ ખબર પડે કે વેદોની ઢગલા બંધ વાતો વર્તમાન કાળના વિજ્ઞાનની શોધ સામે સાવ હંબંગ સાબિત થાય છે. આમ થતાં તે લોકોની હિન્દુ ધર્મશાસ્ત્રો ઉપરની શ્રદ્ધાના મિનારા હાલીને ભૂક્કા થઈ જશે, કડક ભૂસ કરતા તૂટી પડીને ધરાશાયી બની જશે. આમ થતાં ઈસાઈ ધર્મનો ફેલાવો એકદમ સરળ થઈ પડશે. આટલું જણાવ્યા બાદ તે વેદ પિતા કહે છે કે આવી ઠોસ ભૂમિકા તૈયાર કર્યા બાદ જો પાદરી ધર્મ ગુરુઓ ભારત વગેરે દેશોમાં ઈસાઈ ધર્મનો પ્રસાર કરવામાં ઊણા ઉતરશે તો તે તેમનો જ વાંક ગણાશે. મેકોલે, મેક્સ મુલર, ફાધર ડિસોઝા વગેરેની આ બધી વાતો સાંભળ્યા પછી મુંબઈના પરાપરામાં એકરોની જમીન ઉપર છેલ્લા 200-300 વર્ષોથી અડીખમ ઉભેલા એ ચર્ચો, હોસ્પિટલો અને કોલેજના ત્રિવેણી સંગમ જેવા એ સ્થળો એની તરફ નજર કર્યા પછી હિન્દુ પ્રજાને ક્રિશ્ચન બનાવી દેવા માટે ધર્મગુરુ પોપ દ્વારા મળતી એ વાર્ષિક અબજો રૂપિયાની સહાયને નજરમાં લાવતા તો એમ કહી શકાય કે છેલ્લા 1000 વર્ષના વિદેશી આક્રમણો, વિદેશી કારસ્તનો અને વિદેશી સામ્રાજ્યોની એડી નીચે સાવ ગુલામ બની ગયેલી હિન્દુ પ્રજાને મોટી સંખ્યામાં ઈસાઈ બનાવી દેવાનું કામ ખૂબ જ સરળ બની ગયું હોત. પણ પાડ માનીએ પરમાત્માનો કે તેઓ ધાર્યું નિશાન પાર પાડી ન શક્યા. હિન્દુત્વના કબીર વડને તેઓ જરૂર હચમચાવી શક્યા છે પણ ઉખેડી નથી શક્યા. ઉખેડી શક્યા હોત તો મારા જેવા તેજાબમાં બોળેલી કલમથી અત્યારે આ પુસ્તક સી રીતે લખી રહ્યા હોત. મારી દ્રષ્ટિએ મેકોલે શિક્ષણે જ આ દેશને તોડ્યો છે, પ્રજાને નબળી કરી છે, ધર્મ અને સંસ્કૃતિના મૂળ હચમચાવ્યા છે. આથી જ એક ચિંતકે કહેલી એ વાત મને ખૂબ જ સાચી લાગે છે કે ભારત રાષ્ટ્રને રશિયા કે અમેરિકાએ બરબાદ કર્યું છે એવું માનીએ ત્યાં એટમ બોમ્બ ઝીંકવાની વાત કોઈ કરજોમાં. આ રાષ્ટ્રને અને તેની પ્રજાને, તેની મહાન ધર્મ સંસ્કૃતિને તો મેકોલે શિક્ષણ પદ્ધતિએ જ બરબાદ કરેલ છે. માટે જ તેની પ્રસારક યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કૂલો વગેરે ઉપર જ બોમ્બ ઝીંકો. જો તે સાફ થશે તો ઘણું મોટું રાષ્ટ્રદાઝનું કામ થયું ગણાશે. ટૂંકમાં કહેવાનો આશય તો એ જ છે કે ઈસવીસન 1800ની સાલમાં લોર્ડ મેકોલેએ બંગાળથી શરૂ કરીને અંતે સમસ્ત ભારતમાં જે શિક્ષણ ઢાંચો ગોઠવ્યો છે તેને ધરાર બદલી નાખવો જોઈએ. એ શિક્ષણ માહિતીનું શિક્ષણ છે અને આપણું શિક્ષણ મૂલ્યોનું શિક્ષણ હોય છે. એ શિક્ષણ ડૉક્ટર, વકીલ, પ્રોફેસર પેદા કરતું શિક્ષણ છે અને આપણું શિક્ષણ સૌથી પહેલાં માણસ પેદા કરતું શિક્ષણ છે. આપણું શિક્ષણ કેળવણી કહેવાતું કે કેમ તે જીવને સુસંસ્કારોમાંથી કેળવતું, પશુ કરતાં માણસ નામના પ્રાણીને જુદું પાડતું. જે માણસ નથી તેવા ડૉક્ટર વગેરેને શું કરવાના? તેઓ તો આ દેશ માટે ભારભૂત જ છે. ભર્તુહરિએ કહ્યું છે તે મર્ત્ય લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાક્ષરંતી. મેકોલે શિક્ષણ દ્વારા થયેલા નુકસાનોને યાદ કરું તો મને એવું કહેવાનું મન થાય કે આ દેશની પ્રજામાં તેનો પાયો નાખતી સાલ એટલે ઈસવીસન 1848 એ આપણા સામૂહિક આપઘાતોની ગોઝારી સાલ હતી. જ્યાં સુધી આપણી તપોવન જીવન પ્રણાલી પાછી નહીં સ્થપાય, જ્યાં સુધી ગામડે ગામડે પાઠશાળાઓ નહીં ગોઠવાય, ત્યાં સુધી ગુમાવેલું બધું પાછું મેળવવાની વાત સાવ હાસ્યાસ્પદ બની રહેવાની છે. મેકોલે શિક્ષણ લઈને જેઓએ ડિગ્રી મેળવી છે
તેવા લોકોને હું દેશી ગોરા કહું છું. આ શિક્ષિત દેશી ગોરાઓ જો વળી શ્રીમંત હોય કે શહેરી હોય તો તેમના માટે દેશદ્રોહ, પ્રજાનું અહિત, સંસ્કૃતિનું ખંડન કે ધર્મના ધ્વંસ એકદમ સરળ બની જવાનો છે. વિદેશી ગોરાઓ, શિક્ષિતો, શહેરીઓ અને શ્રીમંતો દ્વારા જ ભારતને ઇન્ડિયામાં રૂપાંતરિત કરી રહ્યા છે. આ ત્રણ વર્ગો જ દેશદ્રોહ કરવા માટે એકદમ અનુકૂળ છે. નિરક્ષરો, ગ્રામીણો અને ગરીબોની તો દેશદ્રોહ કરવાની ગુંજાયશ જ કેટલી. એ બિચારા કહેવાતા અભણો જ ખરું ભણેલા છે. એમના ભણતરમાં તો માદરે વતનની દાજ, પ્રજા વત્સલતા, સંસ્કૃતિ પ્રેમ અને ધર્મ કટ્ટરતા સહજ રીતે જોવા મળે છે. દેશી ગોરાઓમાં જોવા મળતા સ્વાર્થ, વિશ્વાસઘાત, સત્તા લાલસા, વિષય લંપટતા, ધન મૂર્છા, ક્રૂરતા વગેરે તો તેમના સ્વપ્નમાંય ન જડે. વિદેશી ગોરાઓને રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ અને ધર્મનું નિકંદન કાઢવું છે અને આ માટે જ તેમણે વિશ્વના બધા અઈસાઈ અને અગોર રાષ્ટ્રોની પ્રજામાં દેશી ગોરાઓ ઉપયુક્ત રીતે પેદા કરી દીધા છે. આ અમીચંદો તેમના એજન્ટ તરીકે, પિટ્ટુ તરીકે, વફાદાર તરીકે સદા માટે કામ કરતા રહે છે. આ લોકોના હૃદય એટલા બધા નિષ્ઠુર હોય છે કે તેમનામાં દેશદાજ, દિન દુખી કરુણા, સંસ્કૃતિ પ્રેમ કે ધર્મ શ્રદ્ધાનું નાનકડું લીલું તણખલું પણ કદી શોધ્યું જડતું નથી. જૈન શાસ્ત્રોમાં વધુને વધુ બનતી જતી ક્રૂરતાના 6 પ્રકારો એટલે કે 6 લેસ્યા બતાવેલ છે. દેશી અંગ્રેજોની ક્રૂરતા 6ઠા નંબરની કૃષ્ણ લેસ્યા જેટલી કાતિલ હોય છે. દરેક દેશોની અંદર વિદેશી ગોરાઓએ દેશી ગોરાના સ્વરૂપમાં પોતાનો પગદંડો ખૂબ સારી રીતે સ્થિર અને સુદૃઢ કરી લીધો છે. એથી તે દરેક દેશોની પ્રજા પુષ્કળ પ્રશ્નોનો સામનો સતત કરતી રહે છે. અરે ના ના, તેમાં તેને ક્યાંય સફળતા નથી મળતી. પ્રશ્નો વધુ ગૂંચવાયા છે. અરે પોતાનો જ દેખાતો માણસ પગ નીચેથી ધરતી સરકાવી લેતો હોય ત્યાં પ્રશ્નો ઉકેલાય જ ક્યાંથી? મારી દ્રષ્ટિએ બાઇબલનો શૈતાન દેશી ગોરાના સ્વરૂપમાં જ ફરી રહ્યો છે. આ જ લાગે છે જગતનો જાલિમ ગુજારો હત્યારો. એનું નામ છે માનવી. ભારતના 5.5 લાખ ગામડા મેકોલે શિક્ષણ, ટીવી વગેરેનું પ્રચાર તંત્ર જ્યાં નથી પેઠું તે બધા હજી પણ ભારત છે. ત્યાંની પ્રજા અગણિત ગુણોથી હજી પણ સુશોભિત છે. ત્યાંની સંસ્કૃતિનું તત્વ ધબકી રહ્યું છે. ત્યાં ધર્મ મસ્તી જબરદસ્ત છે. હું તે ગામડાઓમાં ભારતનું દર્શન કરું છું અને તે ગ્રામીણ અને નિરક્ષર એટલે કે અભણ પ્રજામાં ભારતીયતાનું દર્શન કરું છું. તેથી વિપરીત શહેરોમાં મને ગોરાઓએ રૂપાંતરિત કરેલું ઇન્ડિયા દેખાય છે. ત્યાંની મોટા ભાગની શ્રીમંત અને શહેરી પ્રજામાં મને ક્યાંય પણ ભારતીયતા જણાતી જ નથી. હવે વાત કરીએ ઈસવીસન 1857ની. ઈસવીસન 1848ની સાલ પછીની ભયાનક સાલ આવે છે ઈસવીસન 1857ની સાલ. આ સાલમાં ક્રાંતિવીર દેશભક્તોએ વિદેશી ગોરાઓ સામે આઝાદી મેળવવા બળવો કર્યો હતો એમ કહેવાય છે. અને મને આ વાત સત્યથી વેગળી જણાય છે. બળવો કર્યો ન હતો પણ બળવો કરાવાયો હતો એવી મારી સમજ છે. વિદેશી ગોરાઓ આ દેશની ખૂબ બલિષ્ઠ પ્રજાનું એક સાથે નિકંદન કાઢવા માંગતા હતા. રાજશાહીને જીવલેણ ફટકો મારવા માંગતા હતા. ભારતની પ્રજાની ભૌતિક સમૃદ્ધિના મૂળ સ્તોત્ર સમા પશુધનનું કાસળ કાઢવા તેઓ માંગતા હતા. આ 3 ઉદ્દેશો બર લાવવા હતા એટલે કારતૂસ ઉપર ચરબી વગેરે જાણી બૂઝીને લગાડી અને બળવો કરાવાયો. બળવાને ખતમ કરવા માટે ગોરાઓ ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. ઈસવીસન 1857ના બળવા પછી ભારત ઉપર બ્રિટનના તાજનું સીધું જ સામ્રાજ્ય ગોઠવાઈ ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હવે જરૂર જ ન હતી એટલે તેનુંય વિસર્જન થયું. રોહિલા, પિંઢારા વગેરે બલિષ્ઠ પ્રજાનું લાખોની સંખ્યામાં નિકંદન કઢાયું. પ્રજાના અંતરમાં ગોરાની બીક પેસી ગઈ. રાજાશાહી ગભરાઈ ગઈ અને તેના શરણે જવા લાગી.
1857થી 1905ની સાલ સુધીમાં કરોડો ગાયોની કતલ કરાઈ અને તેનું માંસ ટ્રેનોમાં ભરી ભરીને વિદેશોમાં મોકલાયું. આ બળવા દ્વારા બળવાન રાજાશાહી, બળવાન પ્રજા અને તેનું પ્રાણ તત્વ પશુધન મહદંશે ખતમ કરાયું. તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના ફડણવીસ, બાજીરાવ ભોંસલે વગેરે ક્રાંતિવીરોએ દાદ માંગી લે તેવો જિંદા દિલ પુરુષાર્થ કર્યો. તેમના રક્તથી ધરા રંજીત થઈ તેમની દેશદાઝ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ અને તે શહીદો મરીને અમર થઈ ગયા. હા, તે બલિદાનો એળે ન ગયા. તેમના દરેક રક્તબિંદુઓમાંથી નવા નવા ભગતસિંહો, નવા નવા આઝાદો, ચાફેકર બંધુઓ, સાવરકરો અને સુભાષો પેદા થયા. ઈસવીસન 1857 બળવાનું નેતૃત્વ દિલ્હીના મુસ્લિમ બાદશાહ બહાદુર શાહ ઝફરે લીધું હતું અને આ વાત બતાડે છે કે ભારતીય પ્રજાએ બહારથી આવેલી એ મુસ્લિમ પ્રજાને પોતાના લોહીમાંસ સાથે એક રસ કરી દીધી હતી.